સુરતનો કુખ્યાત લેન્ડ ગ્રેબર વિનુ માલવિયા એ ઝડપાઈ ગયો છે। વિનુ માલવિયા જેની વેસુમાં કરોડોની જમીન પચાવી પાડવાના આરોપમાં સ્પેશિયલ ઇકોનોમિક સેલે ધરપકડ કરી। વિનુ માલવિયા કોઈ સામાન્ય આરોપી નથી। તેના વિરુદ્ધ અગાઉ પણ સુરતના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં જમીન પચાવી પાડવા અને બોગસ દસ્તાવેજો ઊભા કરવાના 12 જેટલા ગંભીર ગુના નોંધાઈ ચૂક્યા છે। વારંવાર જેલની હવા ખાધી હોવા છતાં આરોપી વિનુ માલવિયાની શાન ઠેકાણે નથી આવી। પોલીસ જ્યારે તેને મીડિયા સમક્ષ લાવી તો જાણે પોતે જ કોઈ મોટો અધિકારી હોય તેમ પત્રકારોને ધમકાવા લાગ્યો। વેસુ ગામની જમીન પચાવી પાડવા આરોપી વિનુ માલવિયા અને પ્રતુલ પટેલે મોટું ષડયંત્ર રચ્યાનો આરોપ છે। ફરિયાદી રાજેશ કુમાર પટેલની ફરિયાદ મુજબ આરોપીઓએ સરકારી રેકોર્ડ અને ન્યાયિક પ્રક્રિયાનો દુરુપયોગ કરીને જમીન પચાવી પાડવા અનેક બનાવટી પુરાવાઓ તૈયાર કર્યા હતા। કાયદેસર રીતે આ જમીનમાં કોઈ પણ સાટાખત કે વેચાણ કલેક્ટરની મંજૂરી વગર થઈ શકતા નથી। તેમ છતાં આરોપીએ વર્ષ 2001ની જૂની તારીખના સ્ટેમ્પ પેપર મેળવી તેના પર બોગસ લખાણો કર્યા। ફરિયાદીએ જમીન સરકારમાં પ્રીમિયમ ભરીને જૂની શરતમાં ફેરવી હોવા છતાં આરોપીઓએ જમીન હડપવા ખોટા સાટા ખાતોનો સહારો લીધો હતો। અલગ અલગ તારીખના સાટા ખત બનાવી પોલીસ અને કોર્ટને પણ ગેરમાર્ગે દોરી હતી। દસ્તાવેજોમાં મૂળ જમીન માલિકોના બોગસ સહીઓ કરવામાં આવી હતી। તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે કેટલાક પક્ષકારોની સહીઓ કોરા કાગળ પર મેળવી તેના પર પાછળથી લખાણ પ્રિન્ટ કરવામાં આવ્યું હતું।